મિત્રો સોનાના ભાવમાં અત્યારે ભલભલા એનાલિસ્ટો મૂંઝાઈ ગયા હોય તેવો સિનારીઓ જોવા મળી રહ્યો છે। સોનું એક સીમિત રેન્જમાં લોક થઈ ગયું છે, નથી ઉપર જઈ રહ્યું નથી નીચે જઈ રહ્યું। પાછલા ઘણા દિવસથી આ સ્થિતિ છે અને ચાંદીમાં થયો છે ઘટાડો, ચાંદી નીચે જઈ રહી છે। તો હવે સવાલ થાય કે આગળના દિવસોમાં શું થશે? સોનું પણ વધુ નીચે જશે કે નહીં અને શું છે સોનાના આવતા એક વર્ષના એટલે કે 2024ના અંત સુધીના ટાર્ગેટ, શું કઈ ફેરફાર થયો છે? શું સમાચારો, કયા પરિબળો અત્યારે સોના ચાંદીના ભાવ ઉપર અસર કરી રહ્યા છે? અને સૌથી મોટો સવાલ, સોનું અત્યારે ખરીદવું કે સસ્તું થવાની રાહ જોવી? તો આ તમામ સવાલોનો જવાબ એક શોર્ટ વિડીયોમાં ફક્ત 4 મિનિટમાં આખો વિડીયો ખાસ જોઈ લેજો નવા મિત્રો, અને વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ચાંદીના ભાવથી શરૂઆત કરીએ તો ચાંદીના ભાવનો એક સપ્તાહનો ચાર્ટ જોઈએ તો એક સપ્તાહમાં ચાંદીના ભાવમાં થયો છે ઘટાડો। આપણે અગાઉ કહ્યું હતું કે સીમિત રેન્જમાં ચાંદી રહેશે $23.20 ઊંચામાં અને $22 નીચામાં। તો તે મુજબ જ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ચાંદી ટ્રેડ કરી રહી છે। નીચામાં $22.30 સુધી નોંધાય છે ચાંદી, અને ભારતીય બજારમાં જોઈએ તો ચાંદી અત્યારે પ્રતિ કિલોએ 71,000 રૂપિયા આસપાસના ભાવમાં ટ્રેડ કરી રહી છે। છેલ્લા એક સપ્તાહમાં 2,000 રૂપિયા જેટલો ઘટાડો પ્રતિ કિલોએ ચાંદીમાં થયો છે। આગામી દિવસોની વાત કરીએ તો ચાંદી હજુ પણ સીમિત રેન્જમાં રહી શકે। નીચામાં આંતરરાષ્ટ્રીય માર્કેટમાં $22નું મજબૂત સપોર્ટ લેવલ ન તૂટે ત્યાં સુધી ચાંદી આ રીતે જ રહેશે। જો $22 તૂટે અને 2 દિવસ $22ની નીચે ટ્રેડ કરે તો $21 સુધી પણ ચાંદી જઈ શકે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં। ભારતીય બજારમાં 69,000 સુધીના ભાવ દેખાય, જેની શક્યતા થોડી ઓછી ગણીને ચાલવું। તો અત્યારે શું કરવું? ચાંદી અત્યારે ખરીદી શકાય। ચાંદી ખરીદવા માટેનો અત્યારે ગોલ્ડન ટાઈમ ગણી શકાય। આગામી 1 થી 2 વર્ષ માટે જેમણે રોકાણ કરવું હોય તેઓ ચાંદી ખરીદી લે। આગામી 1 થી 2 વર્ષમાં ચાંદીના ટાર્ગેટ 85,000 આસપાસના દેખાઈ રહ્યા છે। સોનાના ભાવની વાત કરીએ તો સોનાના ભાવ ઉપર ઇકોનોમિક પરિબળો નેગેટિવ ઇફેક્ટ કરી રહ્યા છે, એટલે કે ઇકોનોમિક ડેટા જે કાંઈ અમેરિકાથી આવી રહ્યા છે તે સોનાના ભાવને નીચે તરફ ખેંચી રહ્યા છે। પરંતુ વારંવાર જીઓપોલિટિકલ ટેન્શનના જે રેડ સીમાં વારંવાર સામસામા હુમલા થાય છે તેના સમાચારો સોનાને ઉપર તરફ ખેંચી રહ્યા છે। સરવાળે સોનું નથી ઉપર જઈ રહ્યું નથી નીચે જઈ રહ્યું, ખૂબ જ સીમિત રેન્જ $2015 થી લઈ $2040 વચ્ચે પાછલા 8 દિવસથી સોનું ટ્રેડ કરી રહ્યું છે। તો આગામી સમયમાં શું થશે? ખૂબ જ અગત્યના ઇન્ફ્લેશન ડેટા આવવાના છે આગામી 1 થી 2 દિવસમાં। ત્યારબાદ ફરીથી ફેડનું નિવેદન આવશે। જો આ ડેટા સોનાને નેગેટિવ અસર કરે તેવા આવશે ને ફેડ વ્યાજદર ઘટાડવા મામલે વધુ કોણું પડશે તો $2015ની નીચે સોનું જઈ શકે ને જો ખૂબ જ નેગેટિવ ડેટા આવશે તો $2000ની સપાટી તોડશે, મજબૂત સપોર્ટ લેવલ તોડશે, જેની શક્યતા પણ હાલ થોડી ઓછી લાગે છે। એટલે કે આગામી દિવસોમાં પણ આ રીતનું જ રહે અને એક સીમિત રેન્જમાં સોનું વેપાર કરશે। લોંગ ટર્મ માટેની વાત કરીએ આપણે તો લોંગ ટર્મ માટે સોનું ખરીદવું કે નહીં, તો 1 થી 2 વર્ષ માટે ઓછામાં ઓછું જેમણે રોકાણ કરવું હોય તેઓએ સોનું અત્યારે પણ ખરીદી શકાય। અગાઉ જ્યારે બિલ સાથે સોનાનો ભાવ 63,000ની આસપાસ હતો ત્યારે આપણે ખાસ સોનું ખરીદવાની સલાહ આપી હતી। ત્યારે જેમણે 50% સોનું ખરીદી લીધું છે આપણે કહ્યા મુજબ, તેઓ અત્યારે પણ બીજું 25% ખરીદી શકે ને જો અહીંથી નીચે જાય તો બાકીનું 25% ખરીદે। ટૂંકમાં હજુ પણ સોનું ખરીદવા માટેના કોઈ આ ખોટા લેવલ નથી। આગળ ખૂબ મોટા ઘટાડાની શક્યતાઓ ઓછી ગણીને ચાલવું। 2024ના આગામી વર્ષના ટાર્ગેટ જે છે તે હજુ પણ યથાવત છે। 2024ના એન્ડ સુધીમાં 67,000 સુધીના ટાર્ગેટ દેખાઈ રહ્યા છે, એટલે કે 2 વર્ષમાં સોનું 75,000ની સપાટી આંબી શકે છે। અને એમાં આગળ કોઈ ફેરફાર હશે તે આપણે વખતો વખત આપણી અપડેટ આપીએ છીએ તે રીતની આપતા રહીશું, તો ખાસ જોવી જરૂરી। રોજના લાઈવ ભાવ જોતા રહેજો। રોજના લાઈવ ભાવની જે આપણી લિસ્ટ છે તેમાં તમારા શહેરનું નામ ઉમેરવું હોય તો અમને લખીને મોકલી આપશો। આ અપડેટ કેવી લાગી ખાસ કહેજો। વિડીયો લાઈક શેર કરી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ધન્યવાદ।